हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। બોરસદ પાલિકાના સસ્પેન્ડેડ ભાજપના બળવાખોર સભ્યોનું પાલિકાની ચૂંટણી પહેલા પ્રેશર પોલિટિક્સ। કોંગ્રેસ અને ભાજપના બળવાખોર સભ્યો એક થયા। વિકાસ મંચના નામે ચૂંટણી લડવાની રણનીતિ ઘડી ભાજપ ઉપર દબાણ વધારવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। દર્શક મિત્રો, બતાવી દઈએ કે બોરસદ પાલિકાની ચૂંટણી પહેલા પ્રેશર પોલિટિક્સ। બોરસદ પાલિકામાં 2020માં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી। જો કે ભાજપમાં 14 બળવાખોર સભ્યોએ બળવો કરતા ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો। પક્ષ દ્વારા તમામ બળવાખોરોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। બોરસદ પાલિકાને કરાઈ હતી સુપરસીડ। આગામી સમયમાં પાલિકાઓની ચૂંટણીની ચર્ચા પહેલા બળવાખોરો મેદાનમાં ઉતરી આવ્યા હતા। ભાજપના પુનઃ પ્રવેશ મેળવવા બળવાખોરોએ અપનાવી નવી પ્રેશર પોલિટિક્સ। બોરસદ વિકાસ મંચના નામે બળવાખોર અને કોંગ્રેસની પણ બેઠક યોજાઈ હતી। બોરસદ પાલિકામાં વિકાસ મંચના નામે ચૂંટણી લડવા રણનીતિ બનાવી ભાજપ ઉપર દબાણ વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। બળવાખોર વિધાનસભા અને લોકસભા ચૂંટણી સમયે ભાજપમાં પુનઃ પ્રવેશ મેળવવા કરતા હતા ધમપછાડા। ભાજપમાં પુનઃ પ્રવેશ નહીં મળતા હવે ચૂંટણી પહેલા અપનાવી રહ્યા છે પ્રેશર પોલિટિક્સ। સંગઠન ઊભું થાય અને બોરસદની પબ્લિક પણ હવે ઈચ્છે છે। આપણે ભાજપને એવું નહીં કે 20 સીટો અપાવડાય, છતાંય એમણે જો સંગઠન હાથવી ના શક્યું એ એમની ભૂલ છે કે કોઈ મેમ્બરને એમણે કામ કર્યા નહીં। તારા પરિસ્થિતિ ઊભી થઈ છતાં એ પરિસ્થિતિને એ સંભાળી ના શક્યા, એટલે એમની એ આવડત ઓછી કહેવાય એમ કે જે નેતાઓ બનાવી બેઠા છે આપણે એનામાં એટલી નોંધી એ નહીં કે ભાઈ સંગઠન જ્યારે તૂટતું હોય ત્યારે કઈ રીતે એને મહેનત કરીને સ્થાયી કરવું એવું કરી શક્યા નહીં। એને લીધે આપણું આ સંગઠન તૂટી ગયું છે અને હવે ફરી લોકો એવું ઈચ્છે છે કે ભાઈ આપણે પોતાની રીતે લડીએ। જ્યારે અહીં લોકલ ઇલેક્શનમાં શું હોય છે કે પાર્ટી કરતાં લોકો પોતાના વોર્ડના ઉમેદવારને મહત્ત્વ વધારે આપતા હોય છે કે ભાઈ આ કામ કરી શકે એવો છે કે ભાઈ ચલો એને ચૂંટીશું તો આપણા એરિયાનું બધું સાર સંભાળ રાખશે, એના માટે ચૂંટે છે। અહીં એવું નહીં કે સિમ્બોલ ચાલે, એ ધારાસભ્ય હોય લોકસભામાં અંદર એ સિમ્બોલથી લોકો કે એ પાર્ટી કોઈને ઓળખતી ના હોય એટલે એને સિમ્બોલથી આપણે ચૂંટતા હોય છે। પણ અહીં આ લોકલ લેવલ એવું હોતું નહીં। લોકલ લેવલમાં તો પોતાના રીતે પાર્ટી આપણને કંઈ એવી મદદો નહીં કરતી। આપણે જાતે આપણા વોર્ડમાં ફરીએ છીએ, આપણે કામ કરીએ છીએ અને એને લીધે આપણને લોકો ચૂંટતા હોય છે। પછી આપણે વહીવટ જ જો ચૂંટાયા પછી એ ઉપરવાળાને નેતાઓને કરવો હોય વહીવટ, અમારા ગામની પરિસ્થિતિ શું છે, અમારે કઈ વહીવટ કરવો છે એ બધી જવાબદારી અમારી હોય કે અમે લોકોને વચનો આપેલા હોય કે અમે આવીશું તો તમારી આ જે જરૂરિયાત છે બધી અમે પૂરી કરીશું, એ આપણા નેતાઓને ખબર નહીં હોતી। છતાં એ લોકો એમ કે તમે ચૂંટાયા છો એ તમારી કોઈ એ હેસિયત જ નહીં, તમે તો ખાલી તમને સિમ્બોલ આવીએ છીએ એટલે ચૂંટાવો છો। તો એવું હોતું નથી। એમને થોડું ભાન થવું જોઈએ કે નીચેના કાર્યકરોથી આખી સરકાર ઉપર બને છે, પણ એ નીચેના કાર્યકરોનું કોઈ જોતું નથી। એના માટે આવી પરિસ્થિતિ દરેક જગ્યાએ ઘણી જગ્યાએ ઊભી થાય છે। તો આપણે એ રીતે વિચાર્યું કે ભાઈ હવે આપણે આપણી પોતાની જ રીતે લડો। આપણા જ ગામનો વિકાસ કરવો હોય તો આપણે પોતે આપણી રીતે લડવું પડશે અને આપણને પછી કોઈ નિર્ણય લેવામાં આપણે કોઈને પૂછવું નહીં પડે કે જે આપણા જોડે મેમ્બરો છે, જે કમિટી છે આપણી એ બોરસદની જ હોય અને બોરસદને આપણે પૂછીને કામ કરવાનું છે, એટલે એમાં બીજો કોઈ એ છે નહીં। એટલા માટે આપણે આ સંગઠન ભેગું કર્યું છે કે આ રીતે આગામી આવનારી ચૂંટણીમાં આપણે બોરસદના બધા જ સભ્યો ભેગા થઈને લડીએ તો બોરસદનો વિકાસ જરૂર થશે એવું મને લાગે છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।